હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? આજે અમે કંકોડા વેણવા આવી ગયા છીએ. જુઓ, આ જબલાની અંદર કંકોડા વેણવાના છે. હું બતાવું. જુઓ, આ કંકોડાની વેલ છે ને આ ઉપર જે ઓલા લાલ લાલ દેખાય ને બધા કંકોડા પાકી ગયા છે ને આમાં કંકોડા પણ વધારે છે. જો હું તમને જબલામાં કાઢીને બતાવું. કંટોલા આપણી ભાષામાં અહીંયા કંકોડા કહે છે અને કાઠિયાવાડમાં કંટોલા કહે છે. જુઓ મિત્રો, આવા કંટોલા છે અને આપણે આનાથી ઉતારા છે. અત્યારે તો કોણે કોણે કંકોડાનું શાક ખાધું છે મિત્રો, કોમેન્ટ કરજો. ખૂબ બધા વળગ્યા છે આના ઉપર. ને આ બાજુ એરંડા છે અને પેલો દેખાય આપણું મકાન. જોઈ શકો છો. બધું આપણે આ બાજુનું અડધું નેદી નાખ્યું છે અને અડધું બાકી છે નેદ્યા વગરનું. અત્યારે નહીં નેદતા કોણ, અત્યારે આડાવડું બીજું કામ હોય એટલે સાંજના નહીં નેદતા, સવારને એક ટાઈમ નેદીએ છીએ. અત્યારે કંકોડા વેણવા આવી ગયા છીએ. જુઓ, આ બધા કંકોડા છે, બધા ઉતારી દેવાના છે અને જબલું ભરવાનું છે. અમારા માસીનો છોકરો લેવા આવે છે ને એના માટે આપણે વેણીએ છીએ. જો આ બધા કંકોડા વળગ્યા છે ફૂલ. હું તમને બતાવું. જુઓ, આવી રીતે આપણે બધા કંકોડા ઉતારાશે. જુઓ, હા ઉતારી. જુઓ, અહીં ભોંય પડી ગયું. કંકોડા બહુ પાકી ગયા. જો હું પાકું કંકોડો બતાવું. જો મિત્રો, આ કંકોડું પાકું છે, તમે જોઈ શકો છો. આવા લાલ છોડ થઈ જાય ને એનું બિયારણ ભોંય પડી જાય એટલે પાછા કંકોડા ઉગે. એટલે આવી રીતે મૂર વેલ ફેલાતી આખી વાડ ઉપર જતી રહે. ના 1-2 વર્ષમાં તો વેલ જબરજસ્ત પોગરી જાય ને આને ગમે એટલું આપણે સૂંટી નાખે ને તો એ કંકોડા તો આયા જ વાળી રાખે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી મિત્રો, થેન્ક યુ.